लगभग 5 વર્ષથી રહું છું મદ્રાસમાં અને માતાજીના અમે રેગ્યુલર દર્શન કરવા માટે આવીએ છીએ અને માતાજીના બહુ જ બ્લેસિંગ છે અહીંયા ઇવન મદ્રાસ ગામમાં બી લોકોને બહુ જ અનુભવ થયેલા છે મંદિર માટે અને આજે જે આ સારો પ્રસંગ છે કે માતાજીનું પ્રાગટ્ય છે અને બધા સમાજના બધા અમારા ભાઈબંધો આવ્યા છે માતાજીના બધા ઉપર સરસ આશીર્વાદ મળે માતાજીને પ્રાર્થના અને બધાને અમે કહીએ છીએ કે આ સાઈડ આવો લુણાવાડા સાઈડ તો મદ્રાસ ગામમાં દર્શન કરવા આવો માતાજીને. મદ્રાસ ગામ કઈ જગ્યાએ છે? મહીસાગર દરિયા કિનારે કાંઠે. મહીસાગર નદીની કાંઠે છે. ઓકે. અહીંયા આવીને તમે કરશો તો બી તમને મજા આવશે. મારું નામ ગુલાબસિંહ ચૌહાણ 122 લુણાવાડા ધારાસભ્ય છે. હું આજે મદ્રાસ મુકામે શ્રી ગૌડ બ્રાહ્મણ સમાજના કુળદેવી એવા મહાલક્ષ્મીના આજે જે પ્રાગટ્ય દિવસ હતો એની ઉજવણીના ભાગરૂપે આજે હું અહીં આવ્યો હતો. આ ગામમાં હું વારંવાર મુલાકાતો લઉં છું. મહાદેવજીના મંદિર અને મહાલક્ષ્મીના મંદિરે વારંવાર હું દર્શન કરવા આવું છું. આજે જે પ્રાગટ્ય દિવસના યજ્ઞમાં જે રીતે આજે ઉજવાયો છે વારંવાર આજુબાજુ જે શ્રીગોળ બ્રાહ્મણો સ્થળાંતર કરીને ગયેલા છે એ દર વર્ષે આ પ્રાગટ્ય દિવસને દિવસે એકત્રિત થઈ અને આ ઉત્સવ ઉજવે અને એ માટે મારી ખૂબ ખૂબ શુભેચ્છા. 20 વર્ષથી મદ્રાસમાં પ્રેક્ટિસ કરું છું અને આ મંદિરમાં અમે નિયમિત દર્શન કરવા આવતા હોઈએ છીએ અને બહુ પૌરાણિક મંદિર છે અને અમારી બહુ જ આસ્થા છે અને બધાને અમે એવી ઈચ્છા રાખીએ કે બધા દર્શન કરવા આવે. મહીસાગર નદીના કિનારે મંદિર આવેલું છે. કયા ગામમાં છે? મહીસાગર જિલ્લા કિલ્લા કોઈ ગામ કહેવાય? મહીસાગર જિલ્લાનું મદ્રાસ ગામ છે અને મદ્રાસ ગામ કેટલું હતું? મદ્રાસ ગામ બહુ જૂનું ગામ છે. શુભકામના છે બધાને કે બધા આગળ વધે અને મહાલક્ષ્મી માતાને બધાને સર્વેને આશીર્વાદ મળે. આજે એક ઘણો મોટો પ્રોગ્રામ કે જે વર્ષોથી એ લુણાવાડા થતો હતો, જે નવચંડીનો કહેવાય છે અમારો, દર સાલ થાય છે દર વર્ષે આ દિવસે. એ આ વખતે બહુ અમારા માટે મોટી વાત છે કે એ મદ્રાસ ગામે થઈ રહ્યો છે અને બહુ ઉત્સાહથી થઈ રહ્યો છે. બધાએ દૂર દૂરથી પધાર્યા છે મહેમાનો. અત્યારે હું બધાના નામ તો નહીં જાણી શકું પણ અમારા જનકભાઈ સાહેબ છે અને હા તો શું જનકભાઈ સાહેબ છે, બીજા બધા ઘણા બધા સાહેબ હોય, સાહેબોના નામ નથી યાદ આવતા પણ બધાનો અમને આગળ આવેલા છે. અમે તો અમારી ઉંમર બહુ નાની છે અને અત્યારે આ બધા આટલો સરસ પ્રોગ્રામ કરી રહ્યા છે અને હજી બી અમારી ઈચ્છા એવી છે કે આનાથી સારું અમે આગળ પ્રોગ્રામ કરીશું. એ અમારી આ બધાને અમારે નમ્ર વિનંતી છે કે આવી એક સરસ જગ્યા છે મહીસાગર નદીના કાંઠે મહાલક્ષ્મી માતાનું મંદિર. તો સર્વેને અમારી નમ્ર વિનંતી છે કે તમે દર્શન કરવા પધારો મદ્રાસ ગામમાં અને આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો અને લિંક તમારી